આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। ગુજરાતના સીએમ ઓફિસે એમસીઆરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી। તારીખ 10 જૂન 2026ના રોજ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા। આ ધમકીઓમાં મુખ્યમંત્રી કાર્યાલય, સીએમઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીની મુખ્ય કચેરી અને આરએસએસ કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ ધમકીભર્યા ઈમેલ મળતા જ રાજ્યનું પોલીસ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સાયબર ક્રાઇમ વિભાગ પણ તાત્કાલિક કાર્યવાહીમાં જોડાયા। એક અહેવાલ મુજબ ધમકીભર્યા મેલમાં મોકલનારે પોતાનું કનેક્શન ખાલિસ્તાન સાથે હોવાનો અને તે ખાલિસ્તાન સમર્થિત હોવાનો ઉલ્લેખ કરાયો, જે કારણે મામલાની ગંભીરતા વધી ગઈ। આ ઈમેલમાં 10 જૂનથી શરૂ કરી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સ્થાનિક કારંજ પોલીસ મથકના સત્તાવાર ઈમેલ આઈડી પર આવી હતી। આરએસએસ કાર્યાલયને સાંજે 5:11 વાગે બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી। ધમકીભર્યા ઈમેલ મળતા જ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, BDDS, ફાયર વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી હતી। અહેવાલ પ્રવીણ પરમાર, અમદાવાદ।